પણ ચોરી ના કરતા, બેમાની ના કરતા. જો બેમાની કરી, ચોરી કરી, ક્યાંક ઘૂસ લઈ, ગમે તે રીતે કંઈ પણ નોકરી કરતા હોય તો આ બધું આજે ચાલતું હોય છે કે પગાર હોય 20,000 અને અંદર કોને કંઈક નું કંઈક આગુ પાછું કરી અને 50,000 પાડવા જોઈએ બધાને. એવા છે, હું માનું છું. પણ 25,000 રૂપિયામાં કદાચ નોકરી કરતા હોય તો 25,000માં ઈમાનદારી રાખી 1 રૂપિયા બેમાનીનો તમારા ખીચામાં નહીં આવે ને તો તમારા ઘેર, હું માતા એવું કહું છું, 6 મહિના 12 મહિના મને માતાને આપી દેજો, ક્યારે તમારા ઘેર દુઃખ આવવા દો તો ભૂખાર મેરડી મટી દો. કંઈક માંસ મટન ખાધું હશે અત્યાર સુધી, પણ બધું માફ કરાવી દઈશ, પણ નવેસરથી ગુના ના થાય એનું ધ્યાન રાખો. ધ્યાન રાખો. હું કહું છું, તમે એકદમ સુધરી નહીં જાઓ, હું માતા જાણું છું, એકદમ તમે નહીં સુધરી શકો. કોઈ સોગંદ ખાવાની જરૂર નહીં, કોઈ સંકલ્પ કરવાની જરૂર નહીં. અને હું માતા એવું કહીશ, તમારી એ ઉર્જા શક્તિ છે ને કંઈક છોડવા પાછળ જેટલી બગાડો કે આ છૂટતું નહીં, આ છૂટતું નહીં, એટલું હું માતા કહીશ મારા રોમનું નામ પકડો. છોડાતું ના હોય જીવનમાં કંઈક તો પકડો. શું પકડશો? રામનું નામ. અને આ રામ નામથી જ ઉદ્ધાર ના કરી બતાવું ને તો હું રોમ વારી મેરડી મટી જાઉં. નવરા બેઠા કોકની જોડે નિંદા કરવી, કોકની નિંદા હોભરવી, ખોટી પંચાયતો કરવી, બાજુવાળો શું કરે છે, એના ઘરમાં શું દુઃખ છે, એના કેવા ઝઘડા થાય છે, એ બધું જોયા વગર તમે તમારું જો ને તમારા ઘેર કેવા ઝઘડા થાય છે. હા, શું ખોટું? ઉપરથી તમે એની નિંદા કરીને તમે પાપ ધોવો છો અને એનું પાપ તમારા ઉમેરાય છે. તો આ બાજુ પુણ્ય કરો અને આ બાજુ આવા આવા પાપ કરો. આ બધાને સહજ આવું. પેલો આમ તું ચેવો જોઈ લે, પેલા જોઈ લે, અંદરથી ખબર પડશે. સારું છે મારા ભગવાને મને એક્સરે કે સીટી સ્કેનનું મશીન નહીં આલ્યું, નકર આખા સ્કેન કરીને બતાવી દો જો ચેલે ચેવો છું તું. પછી શરમથી નાહી જવું પડે. અને મારી ત્યાં તો પોલ ખોલ નાખી ગયા. હા, બધાની પોલ હોય કંઈક ની કંઈક. તમે એવું માનતા હોય કે ના હોય? ના, બધાની પોલ હોય કંઈક ની કંઈક. પણ બધું માતા જતું કરે. શું મને માતાને ડફર સમજો? તમે મને ગોડી સમજો? બધાનું મને ખબર છે, પણ છતાંય બધું જતું કરું છું. ખાર કોઈ વાંધો નહીં, ચલો દીકરો છે, બાળ છે, તમે ભલે ઉંમર ના છો પણ હું તમને બાળ માનું છું. તમે કે તમે માં કરીને કાલાવાલા કરો ને તો હું તમને નાના બાળક જેવા સમજુ. અને માં હંમેશા નાનો બાળક હોય ને, કદાચ કોઈ ગલતી કરી જાય ને તોય માં એને 2 લાફા મારી, મારા તો ખરી ઠપકો તો હાલે પણ જતું કરે. ભાઈ મારો દીકરો નાનો સમજણો નહીં, બાળ છે. તેવી રીતે તમે ભલે આજ 35 વર્ષના હોય, 40 વર્ષના હોય કે 30 વર્ષના હોય કે 20 વર્ષના હોય, પણ 70 વર્ષના હોય ને તોય તે મારી ભક્તિ કરો ને તો 70 વર્ષના હોય તોય છતાંય નોના બની જતો બાળ જેવા કે માં હું તારો બાળ છું. તો બાળ જાણીને બધું જતું કરીશ. જો 35 વર્ષના થઈ અને ભક્તિ કરશો, જેવું 35 વર્ષના થઈ ભક્તિ કરશો તો માં જેમ 35 વર્ષનો દીકરો થઈ જાય તો માનો વ્યવહાર બદલાઈ જાય છે. બદલાઈ જાય છે ને. એ 35 વર્ષના ઢાઢાન માં ખોરામ લે. આ શું ખોટું? પણ હું આ સત્ય કહું છું. એટલે તમે તમારી કુળદેવી આગળ, કોઈ પણ ભગવાન માતાજી આગળ એકદમ નાના બાળ બની જાઓ, જાણે કશું જ નહીં આવડતું, તમને કશું જ નહીં આવડતું. તો છે ને બાળ જોણી બધા તાર સુધીના બધા ગુના છે, જે પાપ થયા છે એ બધા માફ કરી દેશે, પણ નવા ના થાય એનું ધ્યાન રાખજો. હા, શું ખોટું? નોકરી કરો, ધંધો કરો, બધું ખૂબ કમાઓ, મારા આશીર્વાદ છે. મહેનત કરો, હું મેલડી બેઠી છું, મહેનતનું ફળ આલીશ. પહેલા તમે મહેનત કરીને થાકી ગયા હશો, કદાચ નહીં મળ્યું હોય, પણ મારા ધામ ઉપર આવી અને મારી પર વિશ્વાસ આવતો હોય તો ખૂબ મહેનત કરો, નોકરી ધંધો કરો. નોકરી ક્યાંક ના મળતી હોય મને માતાને પ્રાર્થના કરો, સારા પગારવાળી અને તમારે જોઈએ છે એવી રવિવાર રજાવાળી નોકરી મેળવી આલી. જ્યારે આવું હશે ને જ્યારે જવું હશે ને તારે તમને રજા મળી જશે એવી નોકરી મેળવી આલીશ. પણ એ નોકરીમાં, એ ધંધામાં ઈમાનદારી રાખજો. ભલે ઓછો નફો મળે, ભલે કદાચ ઓછો નફો મળે, રૂપિયો ઘરમાં બચાને ઈમાનદારી રાખવાથી થોડી દિવસો તકલીફ પડશે, પણ ચોરી ના કરતા, બેમાની ના કરતા. જો બેમાની કરી, ચોરી કરી, ક્યાંક ઘૂસ લઈ, ગમે તે રીતે કંઈ પણ નોકરી કરતા હોય તો આ બધું આજે ચાલતું હોય છે કે પગાર હોય 20,000 અને અંદર કોને કંઈક નું કંઈક આગુ પાછું કરી અને 50,000 પાડવા જોઈએ બધાને. એવા છે, હું માનું છું. પણ
25,000 રૂપિયામાં કદાચ નોકરી કરતા હોય તો 25,000માં ઈમાનદારી રાખી 1 રૂપિયા બેમાનીનો તમારા ખીચામાં નહીં આવે ને તો તમારા ઘેર હું માતા એવું કહું છું 6 મહિના 12 મહિના મને માતાને આપી દેજો, ક્યારે તમારા ઘેર દુઃખ આવવા દો તો ભૂખાર મેરડી મટી દો. પૂછો તમારી અંતરાત્મા બેમાની નહીં કરી એવી, ક્યાંક ને ક્યાંક કરીએ છીએ. કોક જ એવો વિરલો હશે સજ્જન માણસ કે જેને જીવનમાં ઈમાનદારી રાખી હોય, અને જેને જીવનમાં ઈમાનદારી રાખીને એને તો આરતીઓ દીવા બત્તી કરવાની જરૂર નહીં. આપે રૂપે માતા ખોરતી ખોરતી આવી છે કે મારો દીકરો ચો જ્યો. હા શું ખોટું? એના માટે માતાને બોલાવવા માટે તમારું આંગણ સુશોભિત કરવું પડે, ચોખ્ખું પવિત્ર કરવું પડે. સાચું ખોટું? જેમ મારું આગમન થાય છે તો આ દીકરીઓ ચો નાના 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 ફૂલ લઈ અને આવી મસ્ત ડિઝાઇન પાડીને મારી શોભા વધારવા માટે મારા આગમન પહેલા આ બધું શોભા કરતા હોય છે. તો તમારા મનમાં એવી સુંદર વિચારો, સુંદર ભાવનાઓ એવી સુશોભિત કરી નાખો. આપે રૂપે તમારા મન મંદિરમાં બિરાજમાન ના થઈ જાવ, મને મેરડીને કહેજો. પણ ક્યાંક ને ક્યાંક વાતે આવી ગલતીઓ દરેકથી થઈ છે અને આગળ ના થાય. હું એવું કહું છું, કાલથી કદાચ બેમાની કરવાથી તમે ભિખારી બની જવાના હોય તો ભીખ માગી લેજો. હું મેરડી, હું તમને ગમે તો મેળવી આલીશ. માગી લેજો, હું માતા કહીશ. આ મારો બોલ જે ઝીલી નાખે, આ મારો બોલ જે ઝીલી લે એને હું મેલડી એવું કે રવિવાર ભરવાની જરૂર ને, ઘેર બેઠા યાદ કરજો હું મેલડી તમને મળવા આવીશ. રવિવાર તમારે આવવાની જરૂર નહીં પડે, હું આવીશ તમને મળવા. આટલું વચન આલું છું. પણ આ બધી બાબતે જીવનમાં નવી શરૂઆત કરવી પડશે. ત્યારે કોઈ પણ માતાજી ભગવાનને દયા આવે. તમારી જ અંદર દયા ભાવના નહીં, તમારી અંદર સારી ભાવનાઓ નહીં રહી તો ક્યાંથી કોઈ માતાજી ભગવાન તમને સુખી કરે કહો? અને તમારે આ શોર્ટકટમાં બધાને સુખી થઈ જવું છે. બુઆજી કંઈક કરી આલો ને, હવા મહિના બધું દુઃખ જતું. હવા મહિના કાઢીને 10-10 વર્ષ ભૂવામ કાઢ્યા, કે શું થયું? ઉપરથી વધારે દુઃખી થયા. ત્યાં ઉપરથી દેવગતિની ઓટી મારી, આ માતા બેહાડી, દીવાબત્તી કરી, 6 મહિના આને પૂજી, કામ ના થયું એટલે કે આ નહીં, આને નાખો, બીજી લાવો, બીજી લાયા, એને પૂજી, કામ ના થયું, પાછા એને નાખી દીધી, ત્રીજી લાવો. એમ કરતા કરતા માતાઓએ લોકો જેમ જગ્યાઓ બદલતા હોય ને, મંદિરો બદલતા હોય ને, એ રીત માતાઓએ ઘેર બદલી નાખી. ચેટલી બદલી નાખી કે નહીં? ચેટલી બદલી નાખી. પણ જે હતી એને જ પેલા પૂજી જોણી હોત તો, જે તમારા મંદિરમાં તમારા મઠમાં જે પહેલેથી વર્ષોથી જે ગઈડ્યા પૂજી આયા છે, જે દીવો છે તમારો અસલ, એને જ પૂજી જોણી હોત અને એની જ હરખી સેવા ભક્તિ અને ભજન કરી જોણી હોત ને તો હું મેલડી એવું કહું છું કે આ બારેજા ધામ આવવાની જરૂર ના પડે. આજ એટલે દર ભટકવું પડે છે. જે સયાની કદર નહીં કરતા અને બીજી માતાઓ લાવી છે. 1 લાવો, 2, 3, 4, 5, 7, 10, 11, 15, એટલે 15 દીવા કર કે 1 કર, હરખું જ છે. 1 દીવો કરો કે 15 કરો, હરખું જ છે, કોઈ આગુ પાછું નહીં. આજ હું બહુચર છું કે હું મેલડી છું, એક જ છું. મારો દીકરો મારી ખાલી મારો એક જ દીવો બહુચરનો કરે ને તો હું મેલડી અંદરથી રાજી રહું. એને તો કહી દીધું તારો મારો મેલડીનો દીવો ના કરવો હોય તોય વાંધો નહીં, તું તારી ખાલી કુળદેવીનો દીવો કર. આખા કુળદેવીના ખાતામાં હું માતા દરેક રાજી છું. એક જ દીવામાં લો, તો 10-10 દીવા કરો તોય કશે કોમનું નહીં. અને અમુક લોકો કે 10 દીવા કરે એટલે વધારે પાવર આવો. એટલે એમ પાવર આવી જાય, એક કરી જો, હરખી ભક્તિ સેવા પૂજા એની કરી જો. એના પ્રેમની ભૂખ છે, એની પ્રેમની ભૂખ મિટાઈ જો, પ્રેમ કરી જો તમારી કુળદેવી. જો ચોય હાથ લોબો કરવા દે અને ચોય ભટકવા દે, ગોળા માતાઓ મટી પૂજવી બેકાર પડે. પણ ભરોસો નહીં, કોઈ ભરોસો નહીં. બસ કંઈક જંતર મંતર કરી આલો, કોઈક ભુવાજી હારા મળે અને અમારે ઘેર પગલા પાડી દે એટલે કે હો સુખી. લો પગલા પાડવાથી સુખી થતું હોય ને તો વારા ફરતી તમારે ઘેર આવીને કંકુના 2 પગલા પાડીને નાહી જવું. જો એટલું થતું હોય તો એ કરવા તૈયાર છું. પણ પગલા પાડે સારું ના થાય. હા શું ખોટું? હા, પગલા પાડવાથી કદાચ ભાવનાઓ છે, શ્રદ્ધા છે મારા પ્રત્યે, તો પગલા પાડવાથી તમારે ઘેર ભક્તિ ભર્યું વાતાવરણ થઈ જાય.
તમારી અંદર ભક્તિ કરવાની ભાવનાઓ પેદા થઈ જાય, સેવા કરવાની ભાવનાઓ પેદા થઈ જાય. એ તો તમારા ઘેર પગલા નહીં પાડતી, અહીં આવીને બેહો છો તો આ બધી ભાવનાઓ પેદા થઈ જાય. આ શું ખોટું? તો પગલા પાડવાનું ના બધું બરોબર છે, જેને જેવી ભક્તિ છે, જેને જેવી શ્રદ્ધા છે, ના નહીં. પણ તમે એવું વિચારતા કોઈક આશીર્વાદ આમ માથે હાથ મેલ દે, તથાસ્તુ કહી દે એટલે અમારું બધું ભલું, એમ ના થાય એકદમ. આ શું ખોટું? એ પ્રમાણના કર્મો જોઈએ, એ પ્રમાણનું સુધરી જવું જોઈએ. અને માતાજી ભગવાન જે ઉપદેશ આપતા હોય ને, જે ધર્મના માર્ગ ઉપર, ધર્મનો માર્ગ, એ ધર્મના માર્ગ ઉપર ખાલી પગ મેલવાથી, જેવું ધર્મના માર્ગ ઉપર ખાલી પગ મેલવાથી આજે જીવનમાં ડગલે ને પગલે કાંટા ચૂભશે. વાગે છે ને દુઃખના ડગલે ને પગલે કાંટા ચૂભશે. ધર્મના માર્ગ ઉપર આવવાથી થોડોક સમય એ કાંટા ચૂપશે, પછી આગળ જતા આવા ફૂલડાના વેરાઉત મારું નામ મેલડી લે. આ શું ખોટું? આ ફૂલો વેરાય છે એમને વેરાય છે, એમને આ ફૂલો પરથી આટલું થાય છે. કેમ? ધર્મનું આચરણ જીવનમાં અમલ કર્યું. એટલે દરેકને કહીશ કે કશું ના થાય તો હું એવું નહીં કહેતી 24 કલાક બસ મંજીરા લઈને બેસી જાઓ. હું એવું નહીં શીખવાડતી. નોકરી કરો, ધંધો કરો, ઘરનું કામ દીકરીઓ કરો, બધું કરો. તમારા દીકરાઓને ભણાવો, ગણાવો, ખૂબ ધ્યાન આલો. શરીર સંસારમાં રાખો, પરિવારમાં રાખો, પણ મન માતાને સોંપી દો. આ શું ખોટું? જો મારી યાદ અને મારું સ્મરણ બન્યું રહેશે ને, તો હું મેરડી એવું કહીશ કે નવું જ્ઞાન જીવનમાં પ્રદાન થશે અને તમે કોકને સલાહ આલતા થઈ જશો. આ શું ખોટું? પણ સલાહ કોઈને અપાય એનું કારણ છે કે બધાને સલાહ નહીં જોતી. દુઃખ હોય ને તો સલાહ નહીં માગતું કોઈ. અહીં હું માતા સલાહ આલું છું ને તો કંઈક લોકો એવું આ તો ખાલી સલાહ જ આલે છે. હા, તો સલાહમાં લાખો લોકોનું ભલું થાય છે, તો 1000 વખત આલીશ. આ શું ખોટું? એટલે જીવન છે, સુખ દુઃખ આવતા જતા રહેશે. ઘેર જે માતા બેઠી છે, હાલ હું માતા એવું કહું છું, એ ફોટામાં ભલે તમે ફોટો સમજતા હતા, અત્યાર સુધી ફોટો સમજતા હતા, પણ હું માતા કહીશ કે તમારા ઘેર જે માતાઓ બેઠી ને એના ફોટા ન સમજતા, એ સાક્ષાત છે. એના તરસ લાગે છે, એના ભૂખ લાગે છે, એને ઠંડી લાગે છે, એને ગરમી લાગે છે. જો તમે માનો તો હા, હું માતા કહીશ કે મને ઠંડી લાગે છે, મને તરસે લાગે છે, મને ગરમી લાગે છે. આજ મઢુલીમાં બિરાજમાન છું તો ઠંડી આવી તો મારા સેવકો મને માતાને સાલે ઓઢારે છે, તો મને સારું લાગે છે. લે, આ શું ખોટું? કે માતાજીને થોડી ઠંડી લાગે? હા, ભાવની ઠંડી લાગે. આમ તો માતા તો અગ્નિનો ઉબારો કહેવાય, સૂર્યના તેજ જેવું તેજ છે મારા. મને શું ઠંડી લાગવાની છે? પણ તમારી ભાવનાઓ છે, તમારો પ્રેમ છે, તો પ્રેમથી બધું મન લાગે છે. એક તમારા ઘેર એવી બેઠી છે ને, ચામુંડા હોય કે મહાકાળી હોય કે ખોડિયાર હોય, જે માનતા હોય એના 2 ટાઈમે એમ જમાડવાનું ચાલુ કર્યું હોય ને, તો જમાડવતા રાખો. નવા આવ્યો તો દરેકને કહીશ કે ઘેર બેઠા જંતર મંતર ને બધું માગવા આવતા હોય તો અહીં 2 હાથ જોડું છું. અહીં જંતર મંતર ને વારણ કારણ મૂડા જોડા અહીં બંધાતા નથી, અહીં દાણા જોડાવાતા નથી, અહીં કોઈ રખ્યા મંત્રી આલતી નથી. તમારા ઘેર જે માતાઓ છે, આજ જો રવિવારના દિવસે પહેલા દિવસે જ આવ્યા હોય તો માતા દરેક નવા આવનારા ભક્તોને કહીશ કે કાલથી જ સોમવારના દિવસથી જ અહીંથી ઘેર જાઓ. અત્યાર લગીને તમારી માતાની હરખી સેવા પૂજા ના થઈ હોય, પણ અમારી વાત સાંભળી અને ઘેર જઈ અને પહેલી ચા બને તો ચા જઈને તમારી ચામુંડ માતાને મેલજો. માં લે, માં લે ચા, અને એ ચા પછી તમે પ્રસાદ પેટે ખાજો. ભાઈ કંઈક નાસ્તો બનાવો તોય તરત જઈ અને પેલા કે માં લો નાસ્તો કરાઈ, પાણી ધરાઈ, અને નાસ્તો પ્રસાદ પેટે લેજો, ગ્રહણ કરજો. પછી બપોરનું ભોજન બને તો માં લો. તમને એવું લાગે કે આમ કરવાથી માં ખાતી હશે, તો હા, હું મેલેડી કહું છું, હું માતા ખાઉં. ચામુંડા ખાય, ભલે દેખાતી નહીં, દેખાતી એટલે દેખાતી નથી. હજુ તમારું મન ક્યાંક ને ક્યાંક મલિન છે, ક્યાંક ને ક્યાંક અસંખ્ય પાપ પડ્યા છે. એ કારણે તમને માતાઓ ફોટામાં દેખાય છે, પણ એ ફોટો નથી, એ સાક્ષાત માં છે. તમે તમારી કુળદેવીના
ફોટા ઉપર એના પ્રતીક ઉપર આમ કરી તિલક લઈ અને આમ ચામુંડ કે મહાકાળી માતાના આમ તિલક માથે કરો છો ને, અને એ તિલક તમે કરો છો ને, તો માતા એવું કહીશ એ તમારી માં ખૂબ રાજી થાય છે કે આ દીકરાએ પહેલી વાર એના હાથે મન માતાને તિલક કર્યો. ખૂબ પ્રસન્ન થાય. એના તો એવું થઈ જાય શું આપી દઉં, શું આપી દઉં, કેમ કે માં કરુણાનો સાગર છે, દયાનો સાગર છે, એના કરુણાનો પાર નહીં. કે છે ને આવું માં કોને કહેવાય ગોડા? ગમે તેવો દીકરો હોય, ગમે તેવો હોય, પાપીલો હોય એક સમય, છતાંય માં એને સ્વીકારે, એનો માં કહેવાય. હા શું ખોટું? એટલે તમારા ઘેર બેઠા જે દેવ છે, જે ભગવાન છે, જે માતાજી છે, એની તરસ તો મિટાવો, એની ભૂખ તો મિટાવો પ્રેમ ભક્તિથી. આટલું ખાલી હું એવું કહું છું કે ભૂવા બધા બાધા આલે છે, હું હવા મહિનાને બાધા આપી દઉં. જાઓ કરો હવા મહિનો, અને હવા મહિનામાં જો પ્રમાણ ના મળે તો જાહેરમાં ઉભા થજો, મન મેળવીને કહેજો કે માં તારા કીધે અમે આટલું કર્યું, અમને કોઈ પ્રમાણ ના દેખાયું. અલે ભલે ઘર તમારું અપવિત્ર નર્ક જેવું હશે, પણ છતાંય તે તમારી કુળદેવીને ખાલી મારા કહેવા પ્રમાણે પર ભાવ ભક્તિ રાખીને, તો માતા એવું કહીશ કંકુના પગલે તમારી માં બિરાજમાન થઈ જશે. અને ચૈતર નજીક આયા હવે પાછા. આ તો ચૈતર પહેલા હજુ 3-4 મહિના બાકી હોય, તો એ પહેલા થોડા તૈયાર થઈ જાઓ. નવા એના જૂના તો મારા ટ્રેન થઈ ગયા. એ બરોબર છે, તમે જે કરો છો ચિંતા ના કરતા. તમારી માં ટકુર ટકુર તમને રોજ જોવો છે. આમ નયા વગર જાઓ બહાર, એવું નહીં કહેતા નયા વગર જવાય, પણ નયા વગર તે રાતે કદાચ ઊંઘ્યા હોય ને ઊંઘમાં ઊંઘતા પેલા સ્મરણ કરો કે હે માં ચામુંડા, હે માં કાળી, હે ખોડિયાર, જે બોલતા હોય પછી મને માતાને ફરી યાદ કરો, હે ખુખાર મેરડી, હે રામચંદ્ર ભગવાન. તો તમારે એવું નહીં માનવાનું કે ખાલી હું બોલ્યો, ના, તરત મારી આંખો ઊંચી થાય મારા દીકરાએ મને યાદ કરી. રાતે ઊંઘો તો યાદ કરો, અને ઉઠો તો પહેલું મારું સ્મરણ કરીને ઉઠો. અને તમારો મઠ હોય કદાચ ચલો નયા વગર અંદર ના જાઓ તો પહેલા પ્રણામ કરી લો બહારથી માતા, કે ભાઈ ત્યાં ના જવું હોય, એના ફોટા હોમે એના પ્રતિક સામે ના જવું હોય તો કઈ નહીં, મનથી એના સ્મરણ કરી એના પ્રણામ કરી લો કે માતા આજે સવારમાં ઉઠ્યા છે તો આજે માં આખો દિવસ મારાથી કોઈ અપરાધ ના થાય, મારાથી કોઈ ગલતીઓ ના થાય, મારાથી કોઈનું દિલ ના દુખાય, માં એનું ધ્યાન રાખજે, એની સંભાળ રાખજે. તો તમારે ક્યાંક ગલતી થવા આવશે ને તરત હું ટકોરીશ. ક્યાંક ગલતી થઈ જશે ને તો અંદરથી 1000 વખત પસ્તાવો કરાવીશ કે આજે આ ગલતી થઈ જઈ. અને એ પસ્તાવો થતા 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 થોડો ટાઈમમાં આપે રૂપે તમે એકદમ પવિત્ર અને એકદમ નિર્મલ થઈ જશો કે તમારથી કોઈ ગલતી નહીં થાય, તમારથી કોઈનું ખરાબ નહીં થાય, તમારા હાથે કોઈનું ભલું કરાવતી થઈ જશું મેલેડી. આ સત્ય છે, તમારા હાથે કોકનું ભલું કરાવતી થઈ જશું મેલડી. અને જે દિવસ તમને કોકનું ભલું કરવાની ઈચ્છા થાય ને એ દિવસ મોની લેજો મારી ખુખાર મેલડીની કૃપા પડી છે. કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું મન થાય, ચકલાને ચણ નાખવાનું મન થાય, ગાયને રોટલી ખવડાવવાનું મન થાય, કીડીનું કીડિયારું પૂરવાનું મન થાય, કોઈ ગરીબને જોઈ, કોઈ ભૂખ્યાને જોઈ અને ખવડાવવાનું મન થાય, કોઈ ઠંડીમાં ઠડતું હોય એને કંઈક ઓઢારવાનું મન થાય, તો માનજો મારી ખુખાર મેલડી મારી પર રાજી થઈ છે. આ મારી કૃપા છે, એનું આ પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ છે કે જેને મારી મેલડીની કૃપા ફળી હશે ને એની અંદર બારેજા ધામ આવ્યા પછી આવી ભાવનાઓ થઈ હશે. ભલે તમારે જો સેવા કરવા માટે પૈસા ના હોય, પણ ખાલી વિચાર કરશો ને કે હારું આ ભૂખ્યો છે પણ મારે જો પૈસા નહીં, તો ખાલી વિચાર માત્રથી એને ખવડાવ્યું બરાબરનું ફળ મળશે. એટલે બોનાય ના કરતા, મારી સેવા ખૂબ કરવી છે પણ અત્યારે જ અમારે જ જરૂર છે ને કોકની અમે સેવા કરવા જઈએ. એટલે એમ સેવા પૈસાથી થોડી થાય, મનથી થાય છે. તમારે જો પૈસા નહીં પણ સારી ભાવનાઓ છે તોય માં જોવો છે કે ના દીકરાએ ભલે જો પૈસા નહીં પણ ભાવનાઓ સારી કરી તો એ સેવા રૂપે માતા સ્વીકાર કરી લે. મારા દીકરાએ કોકને ખવડાવવાનું મન રાખ્યું, એને જો ભલે પૈસા નહીં, એ માં જોતી હોય, એ થોડા દાડા જોવો કે હા મારો દીકરો હવે દયા ભાવના વાળો થઈ ગયો છે, પરોપકાર કરતો થઈ ગયો છે, સેવા કરતો થઈ ગયો છે. અને સેવા કરીને મારો દીકરો અભિમાન નહીં કરતો, એ મારી માતાની કૃપા માને છે કે હવે મારી માતાની કૃપા થઈને ત્યારે આ મારી અંદર આવી ભાવનાઓ પ્રગટ થઈ છે, ત્યારે આ કોઈક સેવાનો અવસર મળ્યો. આવું માતા 6-12 મહિના જોઈ લે ને પછી હું માતા એવું કહીશ તમારે સેવા કરવા માટે
તમારે કોઈ જોડે હાથ લાંબો નહીં કરવો પડે. તમારું જરૂરિયાત જે હશે, તમારી આવશ્યકતા જે હશે એ તો પૂરી થશે, પણ તમારા હાથે જો કોકનું ભલું કરતી ના કરી આલું ને તો હું મેળવી નહીં. આજ મારા દીકરાઓની ભાવનાઓથી જ આ બધું થયું છે. મારા દીકરા જો પેલા સેવા કરવા માટે કશું ના હોય, અત્યારે નહીં. મારા દીકરા કોક આડા દાડે કોક ઝાલીને કોક લૂંટવા પકડે ને તેમ ખીચામાં રૂપિયો ના મળે. ભલે આ નવાઈ લાગશે કે માતાજી આવું, હા મારો દીકરો ખીચામાં એક રૂપિયો નહીં રાખતો. પૂછ, એનું કારણ છે મારા દીકરાને ખબર છે કે હું કશું કરતો જ નહીં. પેલા જે ભાવના કરી, જે પ્રાર્થના કરી કે માં મારા જોડે કશું છે નહીં, મારા જોડે હોત તો હું આ કરત, માં મારા જોડે હોત તો હું આ કરત, મારા જોડે હોત તો હું આ કરત. કોકની પીડા જોઈને એનું દિલ દુખાયું. મેં મેલડીએ જોઈ લીધું કે ના, ખરેખરમાં મારા દીકરાને સેવા કરવાની ભાવના છે. હું મેલડી જો એને નિમિત્ત રખાઈ આખા જગતની સેવા કરાવડાવું છું. આવું માતા કહું છું. બોલવાથી, મારા બોલવાથી તમારા ગામમાં, તમારા ફરિયામાં કૂતરા ભૂખે નહીં રહેતા હોય. આ તમારા ઘરના આંગણે જે કૂતરું આવે ને એ મારા નોમનું ખાય છે આજ. આ શું ખોટું? કેમ કે આ ખવડાવવાની ભાવના તમે બારે જા ધામ આવીને લીધી. આ શું ખોટું? તો મારો દીકરો કશું નહીં કરે તો આ ફોન તો હું ગમે તો ભેગું કરી આલીશ. આ શું ખોટું? પણ એને પૂનની જરૂર નહીં, કેમ કે હું મેલડી છું. એટલે દરેકને કહીશ, તમારી માં આવી તમારા ભાવનાઓનો આદર કરે છે. તમારી માતા જોવે છે કે મારો દીકરો હવે સુધર્યો છે, કૂતરાને બિસ્કીટ ખવડાવે છે, કોઈ ગરીબને જોઈને કદાચ ખવડાવે. ચલો કોઈ પૈસા ના આલો, આજનો જમાનો એવો છે, કદાચ કોઈ પૈસા માગે 50 રૂપિયા આલો તો એ દારૂ પી આવો. કોઈકને 100 રૂપિયા આલો તો કદાચ કોઈ મટન લઈ આવો, માંસ. એવાય હોય છે. હા શું ખોટું? ચલો તમારી શ્રદ્ધા નથી. અગર તમને એવું લાગે છે કે આને પૈસા આલવાથી આરો દુરુપયોગ કરશે તો એને પૈસા ના આલો, એને ખાવું જ ખવડાવી દો. એને ખાવું હોય ને, દારૂડિયો હોય ને, કદાચ ખાવાનું કહેતો હોય ને તો એવું નહીં કે દારૂડિયો છે એને શું ખવડાવવાનું. ભલે એ દારૂ પીધેલો હોય, પણ કોઈ અન્ન માટે યાચના કરે ને ભૂખ્યો છું કે ભાઈ મને ખવડાવ, તો ભલે દારૂડિયો હોય ખવડાવી દેજો, હું મેરડી રાજી છું. કેમ કે ખવડાવવામાં ક્યારેય કોઈ વસ્તુ જોવાતી, કોઈ નાત જાત જોવાતી ખવડાવી દેજો. તમે જો 20 રૂપિયા હોય ને તો 20 રૂપિયામાંથી નાસ્તો લઈને ના દેજો. આ શરૂઆત તો કરો. આ 6 મહિના જોવો તો ખરા, અનુભવ તો કરો. આ બધી વાતો અનુભવ થશે ને તારે ખબર પડશે. પછી તો એવું લાગશે, તમે જાતે સ્વીકાર કરશો તારું મારા જીવનનું ગાડું ખરેખરમાં કોઈ શક્તિ ચલાવે. અમે કશું જ નહીં કરતા પણ આપે રૂપે થાય છે. આજ મારો દીકરો, મારા સેવકો કશું જ નથી કરતા. લો, આખું આયોજન હું મેલડી કરું છું ને. પૂછો એમને, તમે કશું કરી શકો છો? તો કે ના, અમારી કોઈ ઓકાત નહીં, અમારી કોઈ લાયકાત નહીં કે આટલો મોટો પ્રસંગ, આટલી મોટી વ્યવસ્થા અમે જાળવી શકીએ. પણ મારા દીકરો, મારી વસ્તી, મારા સેવકો મને માતાને સોંપ્યું છે કે માં આ તારી ગાદી છે, તારે જોવાનું. મારા દીકરાઓને, મારી વસ્તીને, મારા સેવકોના મગજમાં વસીને આ બધું આયોજન પૂરું પાડી આલું છું મેલડી. ના મારી વસ્તી, મારો દીકરો કોઈ જોડે હાથ લાંબો કરે છે, માગ્યું કોઈ દાડો તો નહીં થતું. હું માતા છું એટલે તો તમારા ઘેર તમારું પૂરું ના કરે? તમારી ઘેર બેઠેલી હું મેલડી અલગ છું? એક જ છું, પણ ખાલી થોડી ભાવભક્તિ તો જગાડી જો, થોડો વિશ્વાસ ટકાઈ જો. દુઃખ આવે તો થોડું વેઠી જો. અને દુઃખ આવે, તમે માતા પર ભરોસો હોય, વિશ્વાસ હોય, છતાંય જીવનમાં દુઃખ આવે તો એવું માની લેવાનું કે માં આ કોઈ પૂર્વના પાપ કર્મનું ફળ છે. માં મને વિશ્વાસ છે કે તું સાંભળે છે, તું જોવે છે, છતાંય આ દુઃખ દૂર નહીં થતું. તો માં આમાંય તું મારું ભલું જ ઈચ્છે છે કે માં આગળના પૂર્વના જે પાપ છે ને એ ધીરે ધીરે તું દૂર કરે છે, દુઃખ વેઠાડીને. અને કદાચ શી ખબર તમારે આટલું બધું વેઠવાનું હોય અને તમારી માં આટલું જ વેઠાવડાવતી હોય. કરમ તો વેઠવું પડે. કરમ એવી વસ્તુ, તમે ભલું કરો, સારું કરો કે ખોટું કરો, કરમનું ફળ એવું છે કે તમે જેવું કરો એવું તમારા ફળ અવશ્ય વેઠવું પડે ને. તો માતાની કૃપા થાય ને તો શું થાય? એ કરમ આવડું મોટું હોય, એ દુઃખ આટલું મોટું હોય, આટલું મોટું. સમજો, એ તમારી માં આટલામાં પતાવી દે. હા શું ખોટું? કોઈ નોકરી કરતું હોય, કોઈ ઈમાનદારથી નોકરી કરતું હોય, છતાંય તે ક્યાંક ધામમાં ગયા
ક્યાંક મંદિરે દર્શન કરવા ગયા કે ક્યાંય પણ પ્રસંગ અવસરમાં ગયા, ક્યાંક કોઈના પૈસા પડી જાય, કોઈનું પાકીટ પડી જાય, કોઈનો હોના દોરો તૂટી જાય. આ બધી લીલાઓ છે, ખબર તમને? હું આ સત્ય કહીશ. ભગવાન રામચંદ્ર હતા તો લક્ષ્મણજીને તીર વાગ્યું હતું, ખબર છે? તો રામ રોતા હતા, ભગવાનને રોવું આવે? પણ ના, ભગવાનની લીલા હતી. મતલબ ભગવાનની લીલા હતી. અને લક્ષ્મણજી કોણ હતા? શેષનાગ, નાગોના રાજા શેષનાગ. હવે મેઘરાજનું નાગપાસનું બાણ વાગ્યું અને લક્ષ્મણજી ઘાયલ થઈ ગયા, બરોબર? તો રામ ભગવાનને ત્યાં આંસુ નીકળ્યા કે હવે મારા લક્ષ્મણને, મારા ભાઈને કોણ મારા ભાઈના પ્રાણ બચાવશે? ત્યારે વિભીષણજીએ સલાહ આલી, લંકામાંથી રાવણનો જે વેદ છે, ડોક્ટર છે, એને બોલાવો. એ આ બાણનો ઈલાજ જાણતું હશે અને એને બોલાવશો તો જ આનો ઈલાજ સંભવ છે, આનો જીવ બચી શકે, નહીં તો બચી શકશે નહીં. ત્યારે એ વેદને બોલાયા, વેદને પૂછ્યું. ત્યારે ભગવાને આદેશ આલ્યો હનુમાનજીને કે જાઓ સંજીવની બુટી હોજ પહેલા લઈ આવો. ત્યારે હનુમાનજી આખો પહાડ ઉખાડીને લઈને આવ્યા અને સંજીવની બાટીને ખવડાવી અને લક્ષ્મણજી ઊભા થઈ ગયા. તો ખુદ ભગવાન હતા છતાં એમને સંજીવની બુટી લેવા કેમ મોકલવા પડ્યા? ભગવાન લીલા કરતા હતા, મતલબ લીલામાં હતા. તો આવી રીતે તમે ભગવાન માતાજીને જીવન સમર્પિત કરી દીધું હોય ને તો 5 રૂપિયા 25 રૂપિયા નુકસાન થઈ જાય તો એવું માની લેવાનું કે થવાનું હતું બહુ મોટું અને માતાએ આટલામાં પતાવી દીધું. કેમ કે કરમ વેઠવું પડે.